નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય, લગ્નમાં આવતા અવરોધો દૂર થશે। તુલસી વિવાહ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે। આ તે સમયે જ્યારે તુલસી માતાના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા। આ લગ્ન પ્રકૃતિ અને ભગવાન વચ્ચેના પવિત્ર બંધનનું પ્રતીક છે। આ દિવસે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। તુલસી વિવાહ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે। દિવાળી પછી કાર્તક મહિનામાં વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે। તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરવામાં આવે છે। તુલસી વિવાહ ખાસ કરીને કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે। તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ઘરમાં તુલસીનો છોડ ઉગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। શાલિગ્રામ શિલા એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે, તેથી આ ખાસ દિવસે આ બંનેના લગ્ન કરાવવાથી ભક્તોને ધાર્મિક પુણ્ય મળે છે। તુલસીના વિવાહના દિવસે શું કરવું જોઈએ, આવો જાણીએ આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ। પંચાંગ અનુસાર કાર્તક માસની દ્વાદશી તિથિ 12 નવેમ્બર મંગળવારના રોજ સાંજે 4 વાગ્યાથી કલાકે શરૂ થઈ રહી છે। આ તારીખે 13 નવેમ્બર બુધવારે બપોરે 1:01 વાગે સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર તુલસી વિવાહ 13 નવેમ્બર ઉજવવામાં આવશે। તુલસી વિવાહના દિવસે પાલન કરવાના નિયમો: તુલસીના છોડને સારી રીતે સાફ કરો અને તેની પૂજા કરો। તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવો। તુલસીના છોડને ફૂલોથી સજાવો। શાલિગ્રામ શિલા તેમજ શાલિગ્રામ શિલાને સારી રીતે સાફ કરીને તેની પૂજા કરો। શાલિગ્રામ શિલાને ગંગાજળથી સ્નાન કરાવો। શાલિગ્રામ શિલાને ફૂલોથી શણગારો। લગ્ન મંડપ: તુલસી અને શાલિગ્રામના વિવાહ માટે નાનો મંડપ સજાવો। મંડપને ફૂલો અને રંગોથી સજાવો। પૂજા વિધિ: તુલસી અને શાલિગ્રામના વિવાહ વિધિ પ્રમાણે પૂર્ણ કરો। લગ્ન દરમિયાન મંત્રોનો જાપ કરો। લગ્ન પછી તુલસી અને શાલિગ્રામની પ્રસાદ ચડાવો। તુલસી વિવાહના દિવસે વ્રત રાખવું શુભ માનવામાં આવે છે। વ્રત કરવાથી મન શુદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। દાન: તુલસી વિવાહના દિવસે દાન કરવું ઘણું પુણ્ય છે। તમે તમારી ક્ષમતા મુજબ કંઈ પણ દાન કરી શકો છો। તુલસી વિવાહની કથા આ સાંભળવાની મન શાંતિ થાય છે અને આધ્યાત્મિક શક્તિ મળે છે। લગ્નમાં આવતા અવરોધ દૂર કરવાના ઉપાયો: તુલસી વિવાહના દિવસે શું કરવું? તુલસી વિવાહના દિવસે પૂજા કરતાં પહેલાં તુલસીના છોડને સારી રીતે ધોવો જોઈએ। તુલસીના પાન કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ લો। ત્યારબાદ તુલસીને હળદર, કેસર અને ચંદનની સજાવટ, શાલિગ્રામ પથ્થરને ગંગાજળથી ધોઈને સાફ કરો અને તુલસીના પાનથી સજાવો। તુલસીના વિવાહ માટે નાનો મંડપ તૈયાર કરો અને સજાવવા મંડપને ફૂલોથી સજાવો। પૂજા માટે જરૂરી બધી વસ્તુઓ જેમ કે દીવો, અગરબત્તી, ચોખા, ફૂલ, ફળ વગેરે એકત્રિત કરો। લગ્ન દરમિયાન મંત્રોનો જાપ કરો। પૂજાની પદ્ધતિ અને કથા વાંચવા પંડિતોને બોલાવી શકાય। લગ્ન પછી તુલસીનું દાન કરવું શુભ માનવામાં આવે છે। ગરીબોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું શુભ છે। તુલસી વિવાહનું મહત્વ: મિત્રો, તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે। તે સંપત્તિ, સમૃદ્ધિ, સુખ અને શાંતિની દેવી છે। ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। શાલિગ્રામ શિલાને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। વિષ્ણુ બધા દેવતાઓના વડા છે। તુલસી વિવાહના દિવસે બંનેની પૂજા કરવાથી વ્યક્તિ અને અનંતને પુણ્યની પ્રાપ્તિ કરે છે। માન્યતા અનુસાર તુલસીના છોડ સાથે લગ્ન કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। તો મિત્રો, આ હતું તુલસી વિવાહના દિવસે આટલું કરવું જોઈએ। અને તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।